કાલે આપણે જોયું નિંદ્રા જેમણે વત કરી છે, આહાર જેમણે જીત્યો છે, યુક્તાહાર મિતાહાર, એની પર વાત કરતા હતા. ભાઈ યુક્તાહારીઓ એટલે જેટલું જરૂર એટલું ખાય, બરાબર. મિતાહારી એટલે ઓછું જીવવા માટે ખાય ને ખાવા માટે જીવે. આ બે પ્રકારના માણસો હોય. આ લોકો જીવવા માટે ખાતા હોય, બરાબર. એનું નામ સાધુ પુરુષ કહેવાય, કે જેટલું જીવન જરૂરિયાત જીવન ટકાવવા માટે જરૂરી હોય એટલું જમે, બાકી કંઈ વધારે ભચન નહીં કરે. એનાથી આગળ જઈએ, આત્મલાભથી સદા સંતુષ્ટ અથવા પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થતા અન્ન વસ્ત્રાદિકમાં અલમ બુદ્ધિ રાખનારા. એટલે આત્મલાભથી એટલે શું? પોતાના જે કોઈ આત્માને લક્ષી જે કંઈ કાર્ય થાય એનાથી જ કાયમ સંતુષ્ટ હોય. દેહ સંબંધી કાર્ય કરવાથી એ તો કેવું કે પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે એમાં રાજી રહે, ન મળે તો જય સ્વામિનારાયણ. કાલની ચિંતા નહીં કરે, બરાબર. ભૂતકાળમાં જે કંઈ થયું હોય એ ઘટનાથી શું એનું ચિંતન નહીં કરે, અને આજે જે કંઈ છે એ ભગવાનની દયાથી જે કંઈ પ્રાપ્ત થયું એને અત્યારે પૂરું કરીને જય સ્વામિનારાયણ. વધારે હોય તો બીજા વેચાણને આપી દે, પણ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરે નહીં, બરાબર. આને સાધુ કહેવાય. આત્મા વિશે જે સ્થિર બુદ્ધિવાળા અથવા સ્વધર્મમાં સ્થિર બુદ્ધિવાળા, અહિંસામયી સર્વવૃત્તિ જેમની છે, તૃષ્ણાએ વર્જિત, બરાબર. એટલે પોતાના આત્માના વિશે જ પોતાની સ્વબુદ્ધિ છે, દેહનું પાલન પોષણ કરવામાં બુદ્ધિ નથી. બીજું શું કહ્યું? સ્વધર્મમાં સ્થિર બુદ્ધિવાળા, પોતાનો જે ધર્મ છે એ ધર્મનું પાલન કરવામાં જ કાયમ માટે તત્પર રહી છે, એટલે એમાં સ્થિર બુદ્ધિ હોય. અહિંસામય સર્વવૃત્તિ જેમની છે, એટલે એમની વૃત્તિ કેવી છે? અહિંસા વાળી વૃત્તિ છે, હિંસા કરવાની નથી. તૃષ્ણાએ વર્જિત, કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખતા નથી. સુખ દુઃખમાં સમાનમતી વાળા, એટલે આત્મોપન્યથી બીજાના સુખ દુઃખમાં પણ સમદર્શી. એટલે શું? સુખ ને દુઃખમાં સમવૃત્તિ, એટલે પોતાને સુખ દુઃખ આવે એમાં તો સમવૃત્તિ ખરી, પણ બીજાને પણ જે એમ કે શું કહ્યું? આત્મમોપ્યથી, એટલે બીજાના સુખ દુઃખમાં પણ સમદર્શી. એટલે એવું બીજાનું સુખ આવે, બીજાને સુખ જોઈ એટલે એમાં એને ઈર્ષ્યા નહીં લાવે, બીજાનું દુઃખ જોઈને રાજી નહીં થાય. બધા વિકૃતિવાળા લોકો જેવા નહીં. એમ પોતાના સુખ દુઃખમાં જેમ એમ બીજાનું સુખ દુઃખ હોય એમાં પણ એક એવો વર્તે કે ભાઈ પોતાનું સમજીને, એટલે શું? એને પણ સુખી થવા માટે પ્રેરે, કે એને પણ સુખી થવા માટે પ્રયત્ન કરે બીજાના પણ, બરાબર. એમ ગીતામાં કહ્યું છે. સુનિલ બોલે એટલે મને ખબર જ પડી જાય કે સરી કંઈ ભીંડો લાવ્યો, બરાબર. સુનિલ એટલે ભીંડાનો વેપારી થઈ ગયો આજકાલ. પ્રામાદિક એવા પણ અકાર્યના પ્રસંગમાં લજ્જાવાળા, બરાબર. પ્રામાદિક એટલે શું? જેમાં એમ કે પ્રમાદ થતો હોય એને પ્રામાદિક કહેવાય, બરાબર. એવા અકાર્યના પ્રસંગમાં પ્રમાદથી એમ કે બધા ન કરવાના કાર્ય જીવ કરે, બરાબર. એવા ન કરવાના કાર્ય કરવામાં જેને લજ્જા આવતી હોય એ સાધુ પુરુષ છે, બરાબર. એટલે પાપ પ્રસંગ જે હોય એ કરવામાં જેને લજ્જા આવે, પાપ કરવામાં, એને શું? સાધુ પુરુષ કહેવાય. પોતાની પ્રશંસા અને અન્યની નિંદાએ વર્જિત, પોતાની પ્રશંસામાં એને કંઈ રસ નથી હોતો અને અન્યની નિંદામાં પણ કંઈ રસ નથી હોતો, બરાબર. આજે 99% લોકો પોતાની પ્રશંસા પાછળ દુનિયાભરનો ખર્ચો કરી નાખે છે, અને પોતાની પ્રશંસા કરાવવા માટે બધા આલિયા માલિયા જમાલિયા પણ આજુબાજુ રાખતા હોય, બરાબર. પોતે પોતાની પ્રશંસા કરે છે એટલે કોઈ બીજો નહીં મળે તો, બરાબર. અને બીજાની નિંદા, એમાં લોકો બહુ સદાને માટે તત્પર છે. આપણે પરમ દિવસે ચર્ચા કરેલી ને એ પ્રમાણે લોકોને બીજાની નિંદા કરવામાં, વાત કરવામાં બહુ મજા આવે છે. કેમ આનંદ આવે છે, કેમ મજા આવે છે ને મને અત્યાર સુધી નહીં સમજ પડી, પણ આવે છે લોકોને, એટલી મને ખબર પડી, બરાબર. એટલે એ બીજાની નિંદા કરે અને પોતાની પ્રશંસા કરે, એવા જ હોય તો અસાધુ છે. એવું ન કરતો એ સાધુ. યથોચિત બ્રહ્મચર્યમાં નિષ્ઠાવાળા, અષ્ટ પ્રકારે જે બ્રહ્મચર્ય કર્યું, એટલે સ્ત્રી માત્રનો 8 પ્રકારે જે ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કહ્યો, એ જે છે એનું જ બ્રહ્મ તરફ આચરણ છે. બ્રહ્મ વત્તાચર્ય, એટલે બ્રહ્મ તરફ જેનું આચરણ છે એને બ્રહ્મચર્ય કહેવાય. એટલે સર્વ રીતે, બરાબર. મનસા વચના કર્મ ઇન્દ્રિય, જે બધી રીતે જે 8 પ્રકારે સ્ત્રીનો સંગ હોય એ બધાનો ત્યાગ કરે. જાણીને તો સ્ત્રી સંબંધી ઘાત પણ ભૂંડો કરે નહીં. એવો જેવો એને કેવો કયો? બ્રહ્મચર્યમાં નિષ્ઠાવાળો. અહિંસાથી દ્વાદશ યમો, અહિંસાના જે એમ કે 12 પ્રકારના જે યમ કયા તે, અને શૌચાદી દ્વાદશ નિયમો. શૌચાદી એટલે શું? શરીરને એમ કે તમારે અહિંસા મનથી પડાય વધારે, સૌથી વધારે મનથી પણ અહિંસા રાખે. હાથથી તો રાખે જ, કર્મથી તો, પણ મનથી પણ અહિંસા, કોઈનું ભૂંડું ના ઈચ્છે તે. અને શૌચાદી દ્વાદશ નિયમો, બરાબર. 12 પ્રકારના જે નિયમો શૌચાદી માટે રાખવાના કયા તે, કે નાહી ધોઈને પવિત્ર ભરવું, તે પ્રમાણે બધા જ નિયમો જે કંઈ કયા તે બધા નિયમો પાળે. એટલે શું છે કે કોઈ નાનામાં નાની જગ્યા પ્રમાદને કારણે એવી છોડે નહીં કે જેને કારણે અપવિત્રતા થાય, બરાબર. મન વચન કર્મ દરેક પ્રમાણે પવિત્રતા રાખે, વાણીમાં પણ શુદ્ધિ રાખે, બરાબર. આપણે પરમ દિવસે કે ચોથે દિવસે જોઈએ પ્રમાણે મન પણ અતિશય નિર્મળ રાખે, બરાબર.
અને શરીર તો હંમેશા ત્રિકાળ સંધ્યા કરવાનો હોય એટલે ત્રિકાળ સ્નાન કરે ને કરે જ, એટલે 3 ટાઈમ શું કરે? સ્નાન કરે. એમ કરીને દરેક પ્રકારે એમ કહે કે નિયમો પાલન કરે નિયમોનું. આસન તથા પ્રાણ જેમણે જીત્યા છે, અર્થાત યોગ ઉપકરણથી પરિપૂર્ણ. આસન એટલે શું કે એક આસન ઉપર શાંતિથી પલાઠી વાળને બેસવું કલાકો સુધી, એને આસન જીતેલું કહેવાય. બરાબર. અને બીજું શું? પ્રાણ જેમને જીત્યો છે, એટલે પ્રાણાયામ કરીને જે એના 5 પ્રાણ છે એને નિયમનમાં રાખે. આસન અને પ્રાણ જેના નિયમો હોય તે સાધના કરી શકે, ઉપાસના કરી શકે. જેના આસન અને પ્રાણ નિયમનમાં ન હોય એક જગ્યા પર બેસીને ઉપાસના કે સાધના કરી શકે નહીં. એટલે એના માટે યોગ જે છે તે શીખવું બહુ જરૂરી છે. એટલા માટે યુક્ત આહાર કરવાનો, યુક્ત વિહાર રાખવાનો અને આસનને જીતવાનું અને પ્રાણાયામ કરીને પ્રાણને નિયમનમાં રાખવાનું કહ્યું છે. આ શું છે? ઉપાસનાનું પહેલું પગથિયું છે. ભાઈ તમે યમ નિયમનું પાલન કરો, આસનને જીતો, એટલે ઉપાસના તમારી જે કંઈ છે છેલ્લે ધ્યાન ધારણા અને સમાધિ છેલ્લે થાય. પણ યોગ કરવો એના માટે બહુ જરૂરી છે. એટલે એવા જે યોગી હોય, પ્રખર ગુરુ હોય, યોગ ગુરુ, એની પાસે જઈને યોગ શીખવો જોઈએ. એના દ્વારા પ્રાણને નિયમનમાં કરવાનો છે. પ્રાણ નિયમનમાં આવે એટલે તમારું મન પણ નિયમનમાં આવે અને પછી ભગવાનને વિશે વૃત્તિ ચોંટી જાય અને છેલ્લે ભગવત સાક્ષાત્કાર થાય. જ્યાં સુધી આ બધી ક્રિયા થતી નથી ત્યાં સુધી આપણી જેમ લોડકા આમ તેમ લહરકા મારતો રહી, બીજ બર બંધાયા કરે, પણ જેનું અંતિમ ધ્યેય છે ભગવાનને પામવાનો એ પામી શકતો નથી. એટલે આ બધું કરવું જ પડે. શાસ્ત્રોમાં જે સાધનો કયા છે બધા કે તો ભક્તિ એની એવી હોય તો ભક્તિ કંઈ એમનેમ થતી નથી. કોઈ એક તો મને બતાવો છે ને એમનેમ ભક્તિ થઈ ગઈ સિદ્ધિ. તમને કોઈ દેખાઈ ગયો કોઈ ડાયરેક્ટ એમનેમ કોઈને એવી ભક્તિ થઈ ગઈ જે પેલા 16 ને 18 વર્ષના છોકરા છોકરીને થાય એવી કંઈ કોઈને ભગવાનમાં થાય? તમે કોઈને જોયો અત્યારે? એવું શક્ય જ નથી. બરાબર. તો બધું ફિલ્મોમાં થાય અને ફિલ્મોમાં પેલી મૂર્તિ હોય તો મૂર્તિમાંથી કંઈ ગાયન ચાલુ થઈ જાય ને ઘંટા વાગવા માંડે ને બધું થાય. એવું બધું કંઈ હકીકતમાં થતું નથી. હકીકતમાં તો શાસ્ત્રમાં જે નિયમ કયા એ પ્રમાણે વર્તવું પડે તો જ થાય. બાકી ઓટોમેટિક કોઈ ઘંટા વાગતા નથી. એટલે એવી આશા રાખતા નહીં કે તમે જાઓ ને મંદિરના કંઈ ઘંટા ચાલુ થઈ જાય ને મૂર્તિ આમ તેમ ડોલવા માંડે, તમે કંઈ ભજન ગાઓ, આખું મંદિર થોડું પિક્ચરમાં હતા ને આમ ડોલે, પછી વરસાદ પડી જાય, વીજળી થઈ જાય, વાવ, અને પેલા બીજા બહાર પેલા ખાલી પેલા ભાડુતી માણસો લોકો લાવેલા હોય ને, ભાડુતી કપડાવાળા, પેલા આમ મંજીરા વગાડે, બહુ જ્યાદા ઓવર એક્ટિંગ કરવાવાળા આમ કરે. બરાબર. એવું બધું કંઈ વાસ્તવિક જીવનમાં થતું નથી. એ તો પિક્ચરવાળો ઓવર એક્ટિંગ કરાવે. બરાબર. મારા જેવો હોય તો બધા પૈસા કાપી લે. બરાબર. ભાઈ ડિરેક્ટર બી એવો મૂર્ખો હોય ને પેલા આમાં વગાડવાવાળા બી મૂર્ખો હોય. બાકી મારા જેવો હોય તો એવા ઓવર એક્ટિંગ કરવાના, એના પૈસા કાપી નાખતો બહુ ઓવર એક્ટિંગ કરે છે. બરાબર. એટલે એવું થાય નહીં. આમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ થાય. બરાબર. આ કંઈ મારી પોતાની વાત નહીં કરતો. આમાં કહ્યું એટલે કહું. તમે કોઈ પૈસા કાપી લે એટલે શું? આમાં જે કહ્યું એ પ્રમાણે જ થાય. શ્રીજી મહારાજે કહ્યું ને, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે એનું જ તમે ભજન કરી શકો અને એમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ થાય. બાકી તમે મન મૂકી વાત કરો નથી કંઈ ઉપજે નહીં. ભાઈ તમે મને બધા શાસ્ત્રના ઉદાહરણ આપવા હોય તો આપી શકો. ભાઈ સબરીકા વેદ ભણવા ગયેલા કે આમ કે તેમ, આ બધા પૂર્વના બલિષ્ઠ જીવ હોય. ગોપીઓ પણ મહારાજે કહ્યું ને એ પ્રમાણે એની વાતમાં બહુ મોટું એમ કે પાંડિત્ય છુપાયેલું હતું. એ તો એ જન્મને વિશે પૂર્વે તો બહુ મોટા યોગી હતા બધા. બરાબર. એટલે એ બધું સાધનો બધા પૂરા કરીને આવેલા હતા. એટલે આ જન્મમાં ખાલી એ લોકો એક પાત્રની અંદર વર્તતા હતા, પ્રેમરૂપી ભક્તિરૂપી પાત્રની અંદર. બાકી પહેલાં બધા સાધનો એ લોકો કરીને આવેલા. એટલા માટે એ કહ્યું કે ભગવાને કે ગોપીઓ જેવી ભક્તિ કરી. એ લોકોમાં કોઈ સાધનમાં ઉણપ નહીં હતી. હવે દાખલા તરીકે તમે કોઈ MBBS થયો હોય કે MD થયો એ માણસને કંઈક પૂછો બોડી વિશે ને તમને ફટાફટ બધું કહી દે. તમે કહો આ તો કેટલો હોશિયાર છે, પણ ભાઈ એ પણ પહેલા ધોરણમાં આપણી જેમ ગયા જ હોય. હવે MD થઈ ગયા એટલે એને બધી ખબર જ હોય ને. એમ ગોપીઓ MD થઈ ગયેલી હતી. હવે આઈડિયા આવ્યો તમને? હવે એ 1 થી 10 ગણો હોય તે થોડો પેલા MDની એની પર લખે 1 થી 10 પાસ, 11, 12 પાસ એવું લખે હીરો. એ તો MD એટલે MD જ લખે. હવે એ તમારે અને મારે સમજવાનું હોય કે MD એટલે 1 થી 10માં એના સારા ટકા એવો હશે તો હોશિયાર જ હશે તો જ MD થયો હોય ને. એમ ગોપીઓને વિશે એ બધું માની લેવાનું કે બધા સાધનો એમને કહ્યા હશે તો જ સાચી દશાને પામે. કે એમને કોઈ નહીં પામતું. એમને કંઈ મળતું નથી. ખીચડી પણ બનાવી હોય તો ચોખાને દાળ બંનેને ધોવા પડે, પલાળવા પડે, જે કંઈ કરવું હોય તો કરવું પડે. કુકરમાં મૂકવું પડે, અંદર મીઠું નાખો, અડદ નાખો, 3 એક સીટી મારવી પડે તો જ ખીચડી જાય. બાકી ખીચડી એ ખીચડી રે ખીચડી ડાંડા એ ખીચડી રે ખીચડી એમ બોલો ગાયન ગાવ તો ખીચડી બને જ કોઈ દિવસ બની જાય કોઈ નહીં. હવે ખીચડી નહીં બને તો ભગવાન મળી જાય યાર. બરાબર. એટલે એવી બધી આશા રાખતા હો તમે તો આ સભામાં જય સ્વામિનારાયણ ખોટા એડ્રેસ પર તમે આવેલા છો. અહીંયા તો પેલા સાધુ જેવી વાત છે, ઓજા આવી જાય એવી વાત છે.
બરાબર, બોલવાથી કંઈ થતું નથી. આચરણનો સંપ્રદાય છે. શાસ્ત્રબદ્ધ અહીંયા આચરણ કરવા માટે આપણે શ્રીજી મહારાજે અને નંદ સંતોએ કહ્યા છે. આચરણ ન કરો ને તમે એમ કહો કે ભાઈ એ તો આમ કરે એટલે આમ થઈ જાય ને આમ કરે તો એવું કંઈ થઈ જાય છે? પેલો કોઈ મને હીરાની બહુ સારી ઓળખાણ, પણ કોઈ દિવસ કમાયો નથી. આપણે પૂછીએ કેમ નહીં કમાયો? હું હીરા બજારમાં જતો જ નથી. તો પછી હીરાની ઓળખાણ શું કામમાં આવી ભાઈ? તો જવું તો પડે ને, વેપલો તો કરવો પડે ને કે ભાઈ જાળા અત્યારે માર્કેટ સારું ચાલે તો જાળાનો ધંધો કરતો હોય તો કમાય ને. બાકી જાળામાં ધંધો બહુ સારો, જાળામાં ધંધો બહુ સારો છે, બોલવાથી કમાઈ જાય પેલો. એમ આમાં કહ્યું હોય તે સાધન કરવા પડે. ભાઈ તમે કહો કે ગોપીઓ છે, સબરીજી છે, આ બધા તો કા સાધન કરવા ગયેલા? એવું તો કંઈ શાસ્ત્રમાં લખ્યું નથી. તમે પૂર્વે કરીને લાવેલા છે. શાંત ગદાધારી ભીમ શાંત. ધ્રુવજી છે, પ્રહલાદજી તો કેટલા મોટા, કેટલા બધા એના શરીરના હાડકા ચાલ્યા જાય, કેટલા જન્મોના ને મોટો પર્વત બની જાય. હાડકાનો એટલી ઉપાસના કરેલી ત્યારે ભગવાન પ્રાપ્ત થયેલા, એટલું ભજન કરેલું. એટલે શાંત ગદાધારી ભીમ શાંત. તો બરાબર, એટલે એવા ખોટા ખોટા ઉદાહરણ કે એવા દ્રષ્ટાંત આપતા નહીં, તો તમે મૂર્ખમાં ખપશો. પૂછવાવાળો મૂર્ખમાં ખપશે, બોલવાવાળો ના ખપશે તો ફટાક દઈને જવાબ આપી દેશે તમને. બધાએ સાધન કર્યા જ હોય ક્યારે નહીં ક્યારે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? કર્યા વગર કશું મળતું નથી, કરેલું વ્યર્થ જતું નથી. હવે એ તો લૌકિક ને અલૌકિક બંને માટે જ કહ્યું છે ને. તમને પોતાને ને મને પોતાનો અનુભવ નથી કે ભાઈ હાથમાં માળા લઈએ અને નારાયણ મુનિદેવ કે ઘનશ્યામ મહારાજની સામે ઊભા રહીએ અને શાંતિની માળા ફેરવીએ તો શાંતિ થાય છે. અનુભવ સિદ્ધ જ્ઞાન છે ને. પણ તમને જેટલી શાંતિ એમાં થાય તેટલી અહીંયા પારી પર બેસીને પંચાયત કરવાથી થાય છે? થાય છે? પ્રેક્ટિકલ વાત છે કે કેમ નહીં થતી? કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે ભાઈ ભગવાનનું ભજન કરવું. સારંગપુરના વચનામૃતમાં નખથી શિખા પર્યંત ભગવાનના જે દર્શન છે તે કરવા અને એક એક અંગનું નીરખીને દર્શન કરવું. તમને શાંતિ થઈ જાય, 100% શાંતિ થાય. એ શાસ્ત્રમાં ગ્રામ્ય વાર્તા મંદિરને રીતે કરવાની ના પાડી છે. ભાઈ તમે એ કરો તો ભાઈ તમને શાંતિ કાઢી થાય. ખોટી વાત કરી ભાઈ, ખોટી વાત કરી હોય તો પાછી આપી દો. કોઈ જગ્યા પર આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભાઈ મંદિરને વિશે તમે તમારી છોકરીનું, સામેવાળાના છોકરાનું કે અંદર setting.com સેટિંગ કરો, એકબીજાના જન્માક્ષર બદલો ને કુંડળી બદલો ને એવું બધું કહ્યું જ કોઈ દિવસ મંદિરમાં? આ બધા મંદિરમાં આવું બધા ધંધા કરવા આવે. પેલો પેલાની કુંડળી આને આપે ને પેલો આને આપે, એને શાંતિ કાઢી જાય. આ મંદિર કઈ જંકશન છે લગ્ન કરવામાં? મેરેજ બ્યુરો છે મંદિરને? લોકો સવારે તો મેરેજ બ્યુરો જ સમજે છે. હવે પત્રિકાઓ જ આમથી તેમ પડતાવતો હોય પેલો કે આ મારી દીકરીની ફોઈની માસીની છોકરાની છોકરી. નહીં ને તું આટલી બધી લાંબામાં તું કા લંબાનમાં જાય છે? હવે એનું જે થવાનું એ તો તને હું લેવા દે? બરાબર, આ મેરેજ બ્યુરો થોડો અહીંયા ભજન કરવા આવીએ છે ને. એટલે જે મેરેજ બ્યુરો કરતા હોય એને શાંતિ નહીં થાય. જે ભજન કરતા હોય તો મસ્તીથી ભજન કરીને ચાલ્યો છે. બરાબર, ચાલો. અર્થાત યોગ ઉપકરણથી પરિપૂર્ણ સર્વ યોગ સિદ્ધ કરેલા હોય અને છેલ્લે ભગવાનના દર્શન પણ કરેલા હોય એટલે પરિપૂર્ણ યોગમાં ક્યારે થાય? કે આવશે યોગના ફળભૂત શ્રી કૃષ્ણ ભક્તિ એ સંપન્ન. એકલો યોગ કરીને રામદેવજીની જેમ નહીં બેસી જવાનું આગળ પાછળથી હવા કાઢીને કરે. બરાબર, આ બધી ગરમી એ લોકોએ વધારી દીધી છે. થોડો ઓક્સિજન ખેંચી જાય છે તો બધી ગરમી કેટલી લાગે? પછી હવાર પડે ને બધા લંગોટવાળા બેસી જાય, બધી હવા ચાલી જાય અંદર ને બહાર બધો કાર્બન ડાયોક્સાઇડ. તો હે તો પછી એટલે એવું નહીં, ભગવાનની ભક્તિ કરવાની છે. બરાબર, ચાલો. એટલે યોગના ફળભૂત શ્રી કૃષ્ણ ભક્તિ એ સંપન્ન. શ્રી કૃષ્ણના જે એક ચરણ કમળના દ્રઢ આશ્રયવાળા, એટલે ભગવાનનું જ ભજન કરે, એની સેવા કરે. એટલે ચરણારવિંદની વાત અહીંયા એટલે કરી કે ભગવત ભક્ત ભગવાનના ચરણારવિંદ જ માગે છે કે ભાઈ તમારા ચરણારવિંદની સેવા મળે તો બહુ છે. ભરતજીએ રામચંદ્ર ભગવાનની શું લીધેલી? ધારતે તો મુગટ લઈ શકતા હતા ને, ભાઈ હતા ને, તો પણ ચરણ પાદુકા લીધી ને. ભગવાનના ભક્તનું લક્ષણ છે પાદુકા જ લે. ભગવાન પાસે કોઈ મુગટ માંગ્યો? મહારાજે પણ અહીંયા જે ભાગ આપી તે સામેથી આપી, માંગેલી નહીં. તો મહારાજે રાજી થઈને આપી. ભાઈ સુરતી હરિભક્ત અને અર્ધેસર કોટવાલ એમ કહી કે બહુ કેવા છે, દિલના સાપ છે એમ કે પારસીકોમાં પણ દિલ્હી બહુ સાપ. એટલે ભગવાને શું એમને એમની ભાગ આપી. બરાબર, એટલે ભગવાનના ચરણારવિંદની સેવા માંગી. ભગવાનની એમ કે ચરણ પાદુકા માંગે છે ભગવત ભક્તો, મુગટ નહીં માંગતા. બરાબર,
આપણું કામ જ નથી ને ભગવાનનો મુગટ માંગવાનું. આપણું શું કામ છે? આપણે ભગવાનના માથા પર થોડું એ કરવાનું છે, આપણે તો ચરણારવિંદની સેવા કરવાની. ચાલો, નિરંતર શ્રી કૃષ્ણની સેવામાં ઉપયોગ થાય એવી મંદિર, બગીચા આદિ નિર્માણરૂપ સમગ્ર ક્રિયા. જો ભગવાનની સેવા કરાય તો કઈ જગ્યા પર કે ભાઈ મંદિરમાં જે મંદિર હોય, બગીચા આદિ નિર્માણરૂપ સમગ્ર ક્રિયા કેવી રીતે? દેહ ઇન્દ્રિયોના વેપારો જેમના છે, એટલે આ બધી મંદિરોમાં જે કંઈ હોય તે બગીચા અહીંયા એટલા માટે લખ્યા, પેલા ફરવા માટેના બગીચા નથી. ભગવાન માટે એમ કે જે ફૂલો હોય તે એમ કે છૂટવા માટે એ ફૂલોમાંથી હાર બને અલગ અલગ પ્રકારના, એ બગીચા. એમાં જે સેવા કરતા હોય એને પણ સાધુ કહે. અમરીશ રાજા પોતે સેવા કરતા હતા ને, એને એમના પોતાના બગીચામાંથી ફૂલ છે, ફળ છે, બધું ભગવાન માટે લઈ આવતા હતા. સવારે જાતે લઈ આવતા હતા, રાજા હતા તો પણ. એટલે એમને આત્મનિયતિ ભક્ત કહ્યા. રસોઈ બી જાતે કરતા હતા અને ઠાકોરજીને થાળ બી જાતે જમાડતા હતા. બરાબર. હવે એ તો અમરીશ જેવા નાના માણસ હતા તો રસોઈ જાતે કરતા હતા. આ ગોપાલ જેવો મોટો માણસ કરે તો સાચી વાત કે ખોટી વાત? સોરી, અમરીશ જેવા મોટા માણસ કરતા હતા તો ગોપાલ જેવો નાનો બી કરે છે. ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ. બરાબર. કહેવાનો મતલબ શું કે ભાઈ કરવું પડે એમ ભગવાન માટે. બરાબર. ચાલો, અહીંયા તો તમારી ઘરવાળી ગ્રહસ્થની બહાર જાય એટલે તમે ગાળ દેતા દેતા રસોઈ કરો. ખાલી કાં ચાલી ગઈ? ચાલી જ જાય છે વેકેશન. પેલી કે પિયર જાઉં છું હવે આવવાની નથી, અઠવાડિયા સુધી બૂમ નહીં પાડતા. બરાબર. ચાલી જાય એટલે એવી લોકમાનને ચાલી જાય એટલે તમારે તમે ફોન કરો ને, આમ છે તેમ છે, હા બધું બરાબર છે, હમણાં આવવાની નથી, પણ ફોન મૂકી જ દઈ આમ દઈને તમે ચાલો. બરાબર. રસોઈ ચાલુ કરી દો તમે. બરાબર કે તમે ગમે તે કેવું ને, તમે કહો કે ભાઈ આવી જા નહીં, આમ છે તેમ છે, હા મારા ઘરે પ્રસંગ છે હમણાં નથી આવવાની, ને ઘરે તમે જાઓ તો કોઈ પ્રસંગ હોય નહીં, પણ એને મજા આવતી હોય. એને કરવા દે નહીં, પેલા લોકોને જાતે હાલાવ ફૂટાયા કરતા. બરાબર. આખું વર્ષ તમે એની મજા લો તો અઠવાડિયું 15 દિવસ એ તમારી મજા લઈ લે. તો સુનારકી તે લુહારકી. હકીકત છે. એ લોકો એના પિયર જાય તો લોકો બહુ સુખી હોય છે, અંદરથી એ લોકો ખુશ બી બહુ થાય. એ લોકોની અંદરની વાત બધી મને ખબર. અને તમે લોકો આમ તેમ ઘરમાં આમ તેમ ફાંફા મારતા હો ખાવા માટે, આમ તેમ ડબ્બા ખોલી નાખો, રસોઈ કરો જાતે, એટલે એ લોકોને બહુ મજા આવે. એટલે કોઈ દિવસ એવું નહીં કહેતા એ લોકોને કે તું ત્યાં ગઈ તો અહીંયા હેરાન થઈ ગયો, તો 2 દિવસ વધારે મોડી આવું. તમને બધી ટ્રીક ખબર નથી પાછી. તમારે તો ઉલ્ટી એને એમ જ કહો તું ગઈ ભાઈ અહીંયા બહુ મજા આવે છે, રોજ પાર્ટી રાખીએ છીએ, કાલે છગનને બોલાવેલો, પીઝા મંગાવ્યો, ખર્ચો વધારે થઈ જાય એવું બતાવવાનું, તરત વહેલી આવી જાય ઘરે. તમને આઈડિયા, તમને કોઈ ટ્રીક જ નહીં ખબર ને, એટલે કાં કેવું તમારે એને ખર્ચો જ બતાવ્યો કોનો કે આજે આ લઈ આવ્યો, કાલે પેલું લઈ આવ્યો, એને થઈ કાં તો બધું લૂંટાઈ નાખવાનું. હા તો એને થયું કે બધું લૂંટાઈ નાખવાની. પછી કહેવાનો પેલો ઘઉંનો ડબ્બો હતો ને કે હમણાં તો ભરાયો, પૂરો થઈ ગયો. ખાલી 2-4 ખોટા ન્યૂઝ આપી દેવાના એને, એટલે તરત જ આવી જાય કે આ તો બધું લૂંટાઈ નાખવાનું. આઈડિયા આવ્યો તમને? આ બધી આઈડિયા છે. જો એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં જેટલી પ્રેમ કહાની છે ને એ બધા બ્રહ્મચારીઓ લખી છે. ને દુનિયામાં ગ્રહસ્થના જેટલા પ્રોબ્લેમ છે ને એ પણ બધા ન્યાય લગ્ન કરી રહ્યા એને જ ખબર હોય. કારણ કે પેલો બિચારો કંઈ બોલી જ નહીં શકે. બરાબર. એને બિચારાને બોલવાનું બોલના બનાય, એનાથી બોલાય જ નહીં. ગઈ તું સાચી વાત કે ખોટી વાત? એ લોકોને ખર્ચો કરે તો બહુ બીક લાગે કે નહીં? સાચું વાત કે ખોટું કહું? રિયલી કહું, એ લોકોનો જીવ જ નહીં ચાલે. તમે ખાલી એટલું કહી દો કે તું ગઈ ને પછી તો મંદિરના બધા હરિભક્તોને ઘરે બોલાવી દીધા, 100 માણસનું રસોડું કરી નાખ્યું. ખાલી આટલું કેવું 2 દિવસમાં દોડથી આવી જાય ગામથી. આ તો બધું લૂંટાઈ નાખવાનું. પાછું મંગળવારે કર્યું છે, શનિવારે પાછું રાખ્યું છે. હોય કંઈ રાખતા વાગતા નહીં, આમ છે તેમ છે, સીધી આવી જાય. મને આવીને જો તો બધું એમનું એમ જ, એને થાય કે આ તો ગેમ કરી નાખી મારી. તે છોડતી નહીં હતી બધું. નાનું આપેલું એને દહીંનું, મને ખબર. બરાબર છે. મહારાજે કહેલું પણ, બરાબર. એટલે આવું બધું છે, આ બધી ટ્રીક છે. ચાલો કંઈ નહીં, ખોટું નહીં લગાડતા હે ભાઈ. બાજુ તમને લોકોને જરા કહી દઉં ભાઈ, મને અંદરથી દુઃખ થાય બાજુ. બરાબર. મને કોઈને દુઃખી કરવાનું બહુ ગમતું નથી, એટલે મને આમ અંદરથી સાચું બોલાઈ જાય જરા આવેગમાં. મને પણ અમુક વખતે આવેગ આવી જાય એ વાત, એટલે બોલાઈ જાય. ભાઈ મને એમ થાય કે ખોટા એમાં હું પેલા ફળિયા ઉપર પાટું જેવું છે. તમે દુઃખી હો ને ભાઈ તમને વધારે દુઃખી કરવા, એટલે ભૂલચું કોઈ તો માફ કરી દેજો. બરાબર. નહીં તો છેલ્લે સાઈડે કરી લેજો. બરાબર. ચાલો. ગ્રહસ્થ વિચાર કરતા હોય બધા કાંઈ એકલો મળવો જોઈએ કોઈ દિવસ, અને ધોઈ નાખવો છે બરાબર. બરાબર. ચાલો કંઈ નહીં. એટલે શું છે કે ભાઈ સમગ્ર ક્રિયા ભગવત ભક્તની કેવી છે? ભગવાનમય છે. એમાં અહીંયા ટૂંકમાં એવું કહેવા માંગે છે
જો એક બીજી વાત તમને કહી દઉં, આમાં જે આવ્યું એ પ્રમાણે આપણા ઘરમાં સત્સંગ હોય, સમજજો, અને બધા સત્સંગમાં હોય અને ધર્મ નિયમ જે માસિક ધર્મને આ બધું પડાતું હોય, સમજો, તો પછી જે સ્ત્રી છે ને એ રસોઈ કરે ને એ પણ સ્ત્રી ઘરની લક્ષ્મી જ છે અને એની રસોઈ પણ ભગવાન ગ્રહણ કરે જ છે. એટલે એવું ના માનતા કે ભાઈ નહીં કરતા, પણ કન્ડિશન એપ્લાય. આજ 3 દિવસના જે માસિક ધર્મના નિયમ છે, પછી આપણા સૂતકના જે નિયમ કયા એ બધું પડાવવું જોઈએ ઘરમાં. તો શૌચના નિયમ પડાય તો ગ્રહસ્થનું ઘર તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં મંદિર જેવું છે. એમાં ભગવાન કાયમ વાસ કરીને રહેશે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ પણ ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય, નાનામાં નાની કે મોટામાં મોટી, એનું અપમાન નહીં થવું જોઈએ. એ લક્ષ્મી છે. એને માર પણ નહીં મારવાનો ને એને દુઃખી ના કરવાના કોઈને, જાણી જોઈએ. આઈડિયા આવ્યો? નહીં તો એ સ્ત્રી, એ ઘર જે છે એનું હકીકતમાં મંદિર જેવું છે. જે એના ઘરમાં ભજન થતું હોય, 2 ટાઈમ થાળ થતો હોય, ધર્મ નિયમ સચવાતા હોય, અને તમે વધારે ભાગ્યશાળી હોય તો ઘરમાં બધા બેસીને વચનામૃત વાંચતા હોય, બધા બેસીને ભગવાનનું ભજન કરતા હોય, 15 મિનિટ અડધો કલાક ઘરમાં બધા સવારે પૂજા કરતા હોય, એ ઘર મંદિર જ છે. હું કંઈ કોઈની ઠેકડી નહીં ઉડાડતો, હકીકત કહું છું, શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે. પણ આવું થતું હોય તો, જો ન થતું હોય તો તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં તમે એકલા સત્સંગી તો ધીમે ધીમે તમારા ઘરનો સત્સંગ 1 પગાનો 2 પગો થાય, 2 પગાનો 4 પગો થાય. 1 પગા 2 પગામાં તમે સમજો ને, તમે એકલા સત્સંગી હોય તો તમારા ઘરવાળા બી સત્સંગી બને, ઘરવાળાને તમે હોય ને છોકરાની હોય તો ધીમે ધીમે એ સત્સંગી બને. એના માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે ઘરમાં ભગવાનને જે થાળ કરો ઠાકોરજીને 2 ટાઈમ, એ બધું પેલું જે તમારું જમવાનું એમાં મિક્સ કરી દો ને બધાને એ જમાડો, એટલે બધાના વિચાર ધીમે ધીમે સાચી જ થઈ જશે. ગેરંટેડ વાત છે, એકદમ સાચી વાત છે. બહારનું બંધ કરી દેવું ને, ઘરમાં ભગવાનને ઠાકોરજીને જમાડીને ચાલુ કરો, તમારા ઘરમાં સત્સંગી ન હશે એ પણ થઈ જશે. આજે અમે લોકો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અમે કોઈ પહેલાં મંદિરે ન આવતા હતા, બહુ નાના હતા ત્યારે, ભગવાનનો થાળ ને મંદિરનો પ્રસાદ ને આ બધું જમ્યા કરીએ. હવે દિવસે દિવસે પછી મંદિર આવતા થયા તો એટલે આના જેટલા થયા પછી તો મંદિરમાં જ રમતા હતા. એવી હાલત, રમત પણ મંદિરમાં. હાલ આમ સાધુઓ ભગાવે અમને, હાલ અહીંયા થોડું રમવાનું હોય, લોકો અમારે તો અહીંયા રમવાનું હોય. પછી બધા કહે કે આ તો બધા એમ કહે કે હરિભક્તોના જ છોકરા છે. પછી અમુક રમવા પણ દે. ચેષ્ટા પેલી નીચે સભા મંડપ હતો ત્યાં પેલી ચેષ્ટા ચાલે, ભાઈ પ્રસાદ આપે, એમાં ધમાલ તોફાન પણ અહીંયા જ કરીએ. કહેવાનું તાત્પર્ય શું છે, એની અસર થાય છે. ઠાકોરજીનો થાળ બનાવીને તમે છોકરાઓને બધાને જમાડો તો ધીમે ધીમે અહીંયા અસર થશે ને તમારી પેઢી સત્સંગી બને ને. હું તમને કહું, તમે તમારા ઘરમાં ખાલી સત્સંગી થવાના સંસ્કાર આપી જશો ને તો તમે આપેલા રૂપિયા કરતાં વધારે છે. યાદ રાખજો, રૂપિયા તો કદાચ વપરાઈ જશે, સંસ્કાર કદાપી જવાના નથી. પેઢી દર પેઢી ખાલી હિન્દુ સનાતન સંસ્કૃતિ ટકી જાય અને સત્સંગમાં આ પ્રમાણે આમને આમ લોકો આવતા રહે તો બધાનું સારું છે. આખા ભારત વર્ષનું, તમારી પેઢીનું બી સારું છે, બધાનું સારું છે. નહીં તો આ બધા દુનિયામાં નીચે આમલેટની લારી ને નોનવેજ ને બધું એટલું ચાલે છે, ભગવાન બચાવે, આની સામે બોલાય એવું નથી. એટલે ભગવાન ઘરે એવું પહેલાં છે ને, તમે પોતે કંઈક જો ખાવાના બહુ ચટાકા હોય, બહાર કંઈ આમ તેમ એવું કંઈ ખાતા હોય, કાંદો લસણ વાળું જે કંઈ ખાતા હોય એ બધું બંધ કરો પહેલાં. અને પહેલાં ઘરમાં તમે પહેલાં નિયમમાં રહેશો તો બધા રહેશો. ભાઈ પેલો બાપ પોતે સિગરેટ પીતો હોય ને છોકરાને કંઈ તું સાવા સિગરેટ પીએ છે, બીડી પીએ છે, મેં તને જો બાપા જ પીતા હોય તો છોકરાને એના સંસ્કાર કાઢી પડવાના પછી, બોલો. એટલે પહેલાં તમારે સખત થવું પડે. ઠાકોરજીને થાળ તમે ક્યારે કરી શકો કે તમારા ઘરમાં તમે કોઈ પણ અભક્ષ્ય વસ્તુ ન લાવતા હો ને તમે ન ખાતા હો, તમે ધરાઈ નહીં શકતા ને તમે નહીં ખવડાવી શકતા તમારા છોકરા. એનો મતલબ શું કે તમે હજુ પણ કોઈ અભક્ષ્ય વસ્તુ ઘરમાં લાવો છો કાં ખાવ છો, આનો મતલબ એવો થાય, સીધે સાદો. પછી તમે જ કાચા હો તો તમારે પેઢીમાં છોકરાઓમાં કાથી સંસ્કાર આવે, તમે પાકા હો તો આવે ને. એટલે છોકરાઓ સત્સંગી થાય. એવું નાનું બાળક હોય ને, આ જેમ વાળે એમ વળી જાય, યાદ રાખજો. કુમળું બાળક છે તો પહેલાં તમારામાં તો થોડી દ્રઢતા જોઈએ. તમે એને કહો કે અહીંયા ઊભો રહે ને ભાઈ તમે પેલું ઘસવા ચાલ્યા જાઓ તો ભાઈ બાપ ગમે ત્યારે, છોકરો તો છોકરો છે, જોઈ તો જાય જ નહીં ગમે ત્યારે. એ કે ગાલા બાપા પોતે જ ઘસે છે ને મને બધી દુનિયાભરની સલાહ આપ્યા કરે, એમાં કોઈ સુધારું ના થાય. બરાબર, ચાલો. એટલે ભગવાનના વરાધિક અવતારોના પૃથ્વી ઉદ્ધારણાદી દિવ્ય ચરિત્રનું પ્રતિદિન પ્રહર્ષથી શ્રવણ અને કીર્તન કરવામાં તત્પર છે. આવ્યું કે નહીં? બોલો. હવે આ તો મેં જોયું જ નથી, બોલો. એટલે ઘરમાં કંઈક એવું શાસ્ત્ર ન હોય તો વસાવો, થોડોક ખર્ચો કરો અને ઘરમાં અડધો કલાક એવો રાખો કે જેમાં બધા ઘરમાં તમે બેસો શાંતિથી, જેમ બધા ટીવી જોવા બેસે જેમ સત્સંગ માટે બેસો.
અને ભગવાનના ચરિત્રનું કોઈ પણ એક ચરિત્ર એક માણસ હોય એક કહે ને બીજા બધા શાંતિથી સાંભળે. પહેલાં 10 મિનિટનો કાર્યક્રમ રાખો, પછી 15નો કરો, પછી 20નો કરો, પછી અડધો કલાકનો કરો. તમારું ઘર જો મસ્ત થઈ જશે એકદમ. બધા ઝઘડા બગડા બધું સમી જશે ને, બધા અંદર આનંદથી રહેતા થઈ જશે બધા લોકો. આમાં આવ્યું કે નહીં? જો તમે પોતે પોતાની અંદર સાધુતા વિકસાવવા માંગશો ને તો દુનિયામાં એવો કોઈ નથી કે તમને બગાડી શકે. યાદ રાખજો, આપણી પોતાની મક્કમતા ઉપર આધાર છે. સાંજ પડે ને તમે એકલા જોરમાં વાંચતા થઈ જશો ને એક વખત, તો ભાઈ કોકને કંઈક સારું લાગશે તો કોઈક આવીને બેસશે. ઘરનું નહીં આવશે તો બાજુમાંનું કોઈ આવશે કે બહારનું આવશે, પણ સત્સંગ 100% વધશે. નિયમિત કાર્ય નિયમથી થવું જોઈએ તો 100% વધે ને વધે સત્સંગ. બરાબર? ચાલો. શ્રવણ ભક્તિ બીજી સર્વ ભક્તિઓમાં હેતુ છે અને કીર્તન ભક્તિ કળિયુગમાં પ્રધાન છે, માટે કરવાની ફરીથી કહી છે. આમાં 2 પ્રકારની ભક્તિ કહી. શું? અરાધિક અવતારોમાં પૃથ્વી પર જે પૃથ્વી ઉદ્ધારણ આદિ જે કંઈ ચરિત્ર છે એનું પ્રતિદિન પ્રહરથી પહેલાં શ્રવણ કરવાનું ને પછી એમ કે કીર્તન કરવામાં તત્પર. બરાબર? શ્રવણ એટલે શું? સાંભળવું ને પછી એના કીર્તન કરવા એટલે એને ગાવું, એના ગુણ ગાવા, એને કીર્તન કહેવું કરેલું કહેવાય. બંને ભક્તિ કેવી કહી છે? શ્રવણ ભક્તિ કરો એનાથી તમને શ્રેષ્ઠ રૂડા ગુણ આવે, અને કીર્તન ભક્તિ કળિયુગમાં શ્રેષ્ઠ કહી છે. એટલે બંને શ્રવણ અને કીર્તન આ બંને ભક્તિ એમ કહી કે પ્રધાનપણે મુખ્યપણે કળિયુગને વિશે માની અને ઘરમાં જ શરૂઆત કરી દેવાની. બરાબર? ધીમે 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 ઘરમાં, પછી મહારાજે કહ્યું ને એ પ્રમાણે પછી ગલીમાં, સોસાયટીમાં, ફળિયામાં જે હોય તો બધે ચાલુ થઈ જાય. તમારી એવી આભા હોવી જોઈએ કે તમારી સામે કોઈ ચૂકે ચા કે આડું અવળું બોલી જ નહીં શકે. આઈડિયા આવ્યો? હા, અમારા દાદા એવા જ હતા. અમારા દાદા હોય તો બહારનું કોઈ વસ્તુ કોઈ માણસ લાવ્યો હોય તો સંતાડીને લઈ જાય. બહારનો માણસ પણ, અરે ઘરનાની તો વાત જ કા, એ હું લઈ જાય એમ જ પકડે, બહાર દરવાજા પર જ પકડે. પેલો કઈ આમાં તો આ છે, ખોલ એમ કે તરત જ ખોલાવે પોલીસ વાળાની એમ. અને એમાં જો કંઈ નહીં ખાવાનું નીકળ્યું તો પેલાની તો ફેબડી ટાઈટ કરી નાખે અમારા દાદા. ચાલ કેમ આવ્યું અહીંયા? આવવાનું જ નહીં. બીજી 9 વાગે એટલે દરવાજો બંધ એટલે બંધ. તમે બૂમ બળાડા પાડીને થાકી જાઓ તો રોડ પરથી પછી બીજો એક આવે ને ખોલી જાય. અમારા દાદા તો બંધ જ કરી દે દરવાજો. 9 વાગ્યા પછી બહાર કેવું ફરકવાનું? છોકરા હોય તો છોકરાને પણ ના પાડી દે. 9 વાગ્યા પછી બહાર નહીં ફરકવાનું, એમ કે ઘરે આવીને ઊંઘી જવાનું શાંતિ. ત્યારે અમને બહુ અઘરું લાગતું હતું, પણ આજે એમની વાત સાચી લાગે. હવે આજે અમને જ નહીં ફરવાનું ગમતું હતું. અહીંયાથી ઘરેથી મંદિરથી જઈએ એટલે સીધા ઘરે જઈને પોડે આપણે જ કંટાળો આવે બહાર રખડવાનો. ઘણા પેલા નિશાચરોને જોઈએ અમે લોકો, હું ને ગોપાલ રખડવા નીકળવા હોય તો આપણે કંટાળો આવે. આપણે થાય કે આ બધા હું ફર્યા કરે, રખડ્યા કરે, ટાઈમ વેસ્ટ ચાલે. બરાબર? ચાલો. ભગવાનનું ધ્યાન એ જે એક પરમ ફળ માનનારા, ભગવાનની ભક્તિ વિના તો એક ક્ષણ માત્ર કાળ પણ વૃથા નહીં નિર્ગમન કરનારા. એટલે ભગવાનનું ભજન કરે, ધ્યાન કરે અને એમ જ ભગવાનની ભક્તિ કરીને જ સમગ્ર કાળ હોય પોતાનો, આખા દિવસનો, આખા મહિનાનો, આખા વર્ષનો, આખી જિંદગીનો કાળ એમ જ કાળ નવરો બેસી ન રે. શ્રીપતિ શ્રી